પોલીસે 2023ના વર્ષમાં 15.18 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે। 2022માં પણ 15 કરોડનો દંડ વસૂલ્યો હતો। 2 વર્ષમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 30 કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે। તો આ વર્ષે ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસૂલ કર્યો છે। છેલ્લા 1 વર્ષમાં 30 લોકો ભારે વાહનોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 25થી વધુ ઈજાગ્રસ્ત થયા છે। શહેરમાં છેલ્લા 6 માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા હતા, જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી। આ ડ્રાઈવ દરમિયાન 2022માં 40 લાખ દંડ, જ્યારે 2023માં વર્ષમાં 1.16 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ભારે વ્હીકલો પર જે અકસ્માત થાય છે ને, અકસ્માત હંમેશા ભારે વાહનો સાથે ફેટાલિટીમાં પરિણામતો હોય છે, તો આના ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સતત પ્રયત્ન કરીશું।